નેશનલ હાઈવે પર થતા માર્ગ અકસ્માતો અને તેના કારણે ગુમાવતા અમૂલ્ય જીવ બચાવવા માટે વડોદરામાં એક અત્યંત મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે। શહેરમાંથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર અકસ્માતોના જાનહાનિનું પ્રમાણ શૂન્ય કરવાના ભગીરથ લક્ષ્ય સાથે ઝીરો ફેલિડિટી કોરિડોર લોન્ચ કરવામાં આવ્યું છે। સયાજીપુરા એપીએમસી ખાતે યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં વડોદરાના પોલીસ કમિશનર, સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં આ સુરક્ષા અભિયાનને લીલી ઝંડી આપવામાં આવી હતી। સૌને વિનંતી કરું છું, કારણ કે ગમે ત્યાં આપણા ટ્રાન્સપોર્ટ ભાઈઓ પણ ખૂબ મોટી સંખ્યામાં છે। આપણો પણ ફરજ બને છે કે આપણે વ્યવસ્થિત પાર્કિંગ કરીને, ટ્રાફિકનો નિયમનું પાલન કરીને, પોલીસને સાથ અને સહકાર આપી, જેથી કરીને આવનારા સમયમાં ખૂબ ઓછા એક્સિડન્ટ થાય। ક્યાંક એક્સિડન્ટની સંભાવનાના જે બ્લેક સ્પોટ છે એમાં પણ આપણે ખૂબ કાળજી લઈને આપણા પોલીસ અધિકારી દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વ હેઠળ સમગ્ર દેશની અંદર કઈ પ્રકારે ઝીરો ફેટેલિટી હાઈવેઝની અંદર થાય એ માટેના સઘળા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આ પ્રયાસોની અંદર ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગુજરાત સરકાર પણ ઘણા પ્રયત્નો કરી રહી છે। એના ભાગરૂપે આજે વડોદરા પોલીસ દ્વારા અમારા કમિશનરશ્રીના એક ઇનિશિયેટિવથી ઝીરો ફેટેલિટી NH48 કોરિડોરનું આજે લોન્ચિંગ થવા જઈ રહ્યું છે અને એના સાથે રોડ સેફટી અવેરનેસને લઈને પ્રતિકાત્મક હેલ્મેટનું પણ વિતરણ આજે કરવા જઈ રહ્યા છે। ત્યારે આ સુંદર પ્રયાસ બદલ વડોદરા સિટી શહેર પોલીસનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું અને સાથે સાથે તમામ આપણા વાહન ચાલકોને પણ વિનંતી કરું છું કે આપણે જો આપણા વાહન ચલાવતા સમયે તમામ નિયમોનું પાલન કરીશું તો એ દેશને તો એનાથી ભલું છે જ, પરંતુ સૌ પ્રથમ તો આપણા પરિવારને એનાથી ભલું છે। એટલે આપના માધ્યમથી હું તમામને રોડ સેફટીના તમામ નિયમોને પાલન કરવાની પણ અપીલ કરું। ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા દેશમાં બનતા માર્ગ અકસ્માતના કિસ્સાઓમાં ઘટાડો લાવવા માટે કેટલાક પ્રયાસો કરવામાં આવ્યા છે। આના ભાગરૂપે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો, ઇન્સ્ટિટ્યુશનલ અરેન્જમેન્ટ, સ્ટેચ્યુટરી ફ્રેમવર્કમાં ફેરફાર અને સાથે સાથે એન્ફોર્સમેન્ટમાં રિગર અને અકસ્માત બને ત્યારે ત્વરિત રિસ્પોન્સ આપીને અકસ્માતમાં સંડોવાયેલા એ સમૂહના જાન બચાવવાની દિશામાં પ્રયાસો કરવા માટે કેટલાક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે। આના ભાગરૂપે જ ઝીરો ફેટાલિટી કોરિડોરના એક કોન્સેપ્ટથી ગુજરાત રાજ્યમાં પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 અરાવલીથી માંડીને વલસાડ સુધીના આખા વિસ્તારમાં માર્ગ અકસ્માતના કિસ્સો ઘટે અને આ સ્ટ્રેચ વધુ સુરક્ષિત બને તે દિશામાં પ્રયાસો કરવાના ભાગરૂપે ઝીરો ફેટાલિટી કોરિડોર પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે। આજે આ કાર્યક્રમમાં માનનીય MP શ્રી, ધારાસભ્ય શ્રી વાઘોડિયા અને અન્ય સ્ટેક હોલ્ડર ઉપસ્થિત છે। આ કાર્યક્રમના માધ્યમથી આપણે શરૂ કરવા માંગીએ છીએ વડોદરા શહેર વિસ્તારમાં પસાર થતા લગભગ 65 કિલોમીટર સ્ટ્રેચમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારા કરવામાં આવે। શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ અને લોંગ ટર્મ રોડ સાઇનેજીસ, સેફટી અંગેના ઇનિશિયેટિવ્સ અને તમામ એજન્સીઓ સાથે મળીને વિગરસ એન્ફોર્સમેન્ટ, એમરજન્સી રિસ્પોન્સના ભાગરૂપે વડોદરા શહેરમાં જે સરકારી અસ્પતાલો છે તે ઉપરાંત લગભગ 30 ખાનગી અસ્પતાલોને પણ આપણે આ યોજનાના ભાગરૂપે જોડી છે। કેશલેસ ટ્રીટમેન્ટ માટે આયોજન પણ કરી છે અને આ માર્ગના બંને બાજુ રહેતા શહેરીજનો, ગામજનો પણ માર્ગ સુરક્ષા અંગે સતર્ક બને, જેથી કરીને એક તમામ સ્ટેક હોલ્ડર પાર્ટિસિપેશનથી આપણા 65 કિલોમીટર સ્ટ્રેચ વધુ સુરક્ષિત બને અને અકસ્માતોમાં ઘટાડો થાય। આ દિશામાં આવતા દિવસોમાં એક આયોજનબદ્ધ રીતે સરકારના તમામ વિભાગો, બિન સરકારી સેવા સંસ્થાઓ, જનપ્રતિનિધિઓ અને આજુબાજુમાં રહેતા શહેરી અને ગ્રામ્ય વિસ્તારના સરપંચીઓ, રહીશો એમના તમામના પાર્ટિસિપેશનથી, ભાગીદારીથી આવા એક સુરક્ષિત માહોલ ઊભા કરવા માંગીએ છીએ। આ આવતા દિવસોમાં શોર્ટ ટર્મ પ્રોગ્રામ ઇનિશિયેટિવ કેટલાક શરૂ કરવાના છે અને એ જ રીતે તબક્કાવાર મીડિયમ ટર્મ અને
લોંગ ટર્મ યોજનાઓ સાથે આ સ્ટેશને રોડ સેફ્ટી કોન્સેપ્ટમાં એક મોડેલ તરીકે વિકસાવવાની પ્રયાસ